બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. કેમ છો સગલા? આપણે આજે ક્રોશોનું સ્મોલ લીવ્સ બનાવીશું. એના માટે મેં ગ્રીન કલરનું થ્રેડ લીધું છે. આ ટાઈપનું આપણું સ્મોલ લીવ્સ બનશે. જે આપણે પીચ કલરની રીદાના ફ્લાવર્સ બનાવ્યા અને એનું સેમ આપણે લીવ્સ પણ બનાવીએ છીએ. કાંટો છે 1.75 mm અને આમાં થ્રેડ મેં થોડો જાડો યુઝ કીધો છે. સૌથી પહેલાં 1 લૂપ બનાવી લેવાનું. 1 2 3 4 5 6 7 8 9 ચેન લેવાની. 9 ચેન લીધા પછી 1 ચેન સ્કીપ કરવાની આવેલી. એની સેકન્ડમાં 1 ટાઈમ એસસી કરીશું એટલે સિંગલ ક્રોશિયો. સેકન્ડમાં એચડીસી કરીશું. એચડીસી એટલે હાફ ડબલ ક્રોશિયો. હવે ડીસી કરીશું ડબલ ક્રોશિયો. ડબલ ક્રોશિયો 1 ટાઈમ 2 4 ડીસી અને પછી 1 ટાઈમ એચડીસી. નેક્સ્ટના અંદર 1 ટાઈમ એચડીસી કરવાનું છે. ઉપરના અંદર લાસ્ટ છે એના અંદર 1 ટાઈમ એસસી. સેકન્ડ ટાઈમ એસસી. સેકન્ડ ટાઈમ એસસી કર્યું છે. આ બાજુ 1 ટાઈમ ચેન. જે સેકન્ડ એસસી છે એના જે 2 છે એના મિડલમાંથી આપણે ખેંચી લેવાનું ડાયરેક્ટ અને પાછું 1 ટાઈમ એસસી. વન ટાઈમ એચડીસી. એના સામેની સાઈડ આવીશું. હવે 4 ટાઈમ ડીસી કરીશું. 1 2 3 4. 1 ટાઈમ એચડીસી 1 ટાઈમ એસસી ને અહીંયા ડાયરેક્ટ ખેંચી લઈશું. 1 ચેન લઈને થ્રેડ કટ કરી લઈએ છીએ. બેક સાઈડ પર એને બરાબરથી નોટ બનાવી લઈએ છીએ જેનાથી આ સ્ટિચ કરવામાં આપણે પ્રોબ્લેમ નહીં થાય. તો લીવ્સ બનીને રેડી છે. આપણે 9 થી 10 લીવ્સ રેડી કરવાના છે. હવે આપણે ખૂબ ફ્લાવર્સ બનાવ્યું છે પેચને, તો એને કેના સેટ કરીશું એ પણ આપણે જોઈ લઈએ છીએ. સ્ટાર્ટિંગમાં આપણે સ્મોલ ફ્લાવર બનાવ્યા, પછી બિગ પેટર્ન ફ્લાવર બનાવ્યા. આજે આપણે લીવ્સ રેડી કીધું અને તે આપ જોઈ શકો છો કે બંચ ઘણું જ ફાઇન લાગે છે. આને આખું સ્ટીચ કરી દેવાનું. સેમ કલર લઈને સ્ટીચ કરવાનું પૂરું. આપ સગલાને મારો વિડીયો પસંદ આવે તો પ્લીઝ વિડીયો લાઈક કરીએ. કે ના સમજ પડે તો કમેન્ટ્સમાં જરૂર પૂછીએ. આપ સગલાનું સપોર્ટ મળે છે એના માટે ઘણું ઘણું શુક્રન.